દાહોદ શહેરમાં જાહેર સ્થળે મેડિકલ વેસ્ટ ફેંકવાની ગંભીર ઘટના સામે આવી છે। દર્પણ સિનેમા રોડ નજીક ખુલ્લી જગ્યામાં ઇન્જેક્શનની થેલીઓ અને વિવિધ ટેસ્ટિંગ કિટ સહિતનો જોખમી મેડિકલ કચરો મળતા ચકચાર મચી હતી। ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પ્રાથમિક તપાસમાં આ મેડિકલ વેસ્ટ નજીકની એક લેબોરેટરી સાથે સંકળાયેલો હોવાની વિગતો સામે આવી છે। લેબોરેટરી સંચાલક દ્વારા મેડિકલ કચરાના યોગ્ય નિકાલમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું અને જે બાદ તંત્રએ કાર્યવાહી પણ કરી હતી। જાહેર સ્થળે આ પ્રકારનો કચરો ફેંકવાથી સ્થાનિક લોકો, સફાઈ કર્મચારીઓ અને આસપાસના રહેવાસીઓના આરોગ્ય માટે જોખમ ઊભું થઈ શકે છે। ખાસ કરીને ઇન્જેક્શન અને ટેસ્ટિંગ કિટ્સ જેવા બાયોમેડિકલ કચરાને ખુલ્લામાં નિકાલ કરવો એક ગંભીર બાબત છે। ત્યારે સમગ્ર મામલાની ગંભીર નોંધ લઈને દાહોદ નગરપાલિકા દ્વારા સંબંધિત લેબોરેટરી સંચાલક સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે। સાથે જ મેડિકલ અને બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ માત્ર નિયમો અનુસાર કરવાની પણ કડક સૂચના આપવામાં આવી છે। તંત્ર દ્વારા લેબોરેટરી, ક્લિનિક, હોસ્પિટલ સહિતની આરોગ્ય સંસ્થાઓને પણ નિયમોનું ચુસ્ત પાલન કરવા સૂચના આપવામાં આવી છે। હવે સવાલ એ થાય છે કે આવી ઘટના ફરી ન બને તે માટે તંત્ર દ્વારા કેટલી નિયમિત અને કડક દેખરેખ રાખવામાં આવે છે। જાહેર સ્થળે મેડિકલ વેસ્ટ ફેંકવો માત્ર સ્વચ્છતાનું જ નહીં પરંતુ જાહેર આરોગ્ય અને પર્યાવરણ સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે। તેથી જો આવા જોખમી કચરાનો સુરક્ષિત અને નિયમોનુસાર નિકાલ ન થાય તે સુનિશ્ચિત કરવું અત્યંત જરૂરી છે। જાહેર સ્થળે મેડિકલ વેસ્ટ ફેંકવો માત્ર સ્વચ્છતાનો નહીં પરંતુ જાહેર આરોગ્ય અને પર્યાવરણ સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે। તેથી આવા જોખમી કચરાનો સુરક્ષિત અને નિયમોનુસાર નિકાલ થાય તે સુનિશ્ચિત કરવું અત્યંત જરૂરી છે। દાહોદ નગરપાલિકા દાહોદમાં જાહેર જનતાને જણાવેલું છે કે તમારે ઘરનો કચરો ડોર ટુ ડોરવાળાને આપવાનો, દુકાનનો કચરો પણ ડોર ટુ ડોરનો આપવાનો। તમે જે જાહેર રસ્તા ઉપર ફેંકો છો તો તમને વારંવાર સૂચના આપવા છતાં જો તમે ફેંકશો તો તમને દુકાન સીલ કરવામાં આવશે અથવા પહેલી વખત પકડાશે તો 1000 રૂપિયા દંડ, બીજી વખત પકડાશે તો 5000 દંડ એવી જાહેર જનતાને આપણે વિલાઉન્સ કરાવેલ છે। અને ડોર ટુ ડોરનો કચરો ડોર ટુ ડોરવાળા ગાડીને જ ફરજિયાત આપવાનો।